ઘણીવાર વૈષ્ણવ અમારા ત્યાં આવે અને વૈષ્ણવ અમને કે જો ઘણીવાર આવું બને છે, એક પતિ પત્ની અમારા ત્યાં આવ્યા, અમને વિનંતી કરી જે બહુ દિવસે દંડવત કરવાની ઈચ્છા થઈ, અમે આવી ગયા છીએ, દંડવત કર્યા, પછી અમને કહે છે જે એક વિનંતી કરવી છે. મેં કહ્યું બોલો શું હતું? કે આ આપના સેવક છે ને આને કંઈ કહો. પેલા બિચારા મોડું આટલું થઈ ગયું, પેલા મસ્તીથી આવ્યા હોય અને આપણે એની ફરિયાદ કરે તો બિચારા ક્યાં મૂંઝાઈ જાય? વિચાર કરો, મૂંઝાઈ ગયા, આટલું મોડું થયું. જે આને કંઈક બુદ્ધિ આપો ને આને કંઈક કોને. મેં કહ્યું શું થયું, આને શું કર્યું? જે કોઈ દી અપ્રસમાં આવતા નથી, કોઈ દી સેવા કરતા નથી, કોઈ દિવસ સન્મુખ થતા નથી, આને કંઈક કહો કંઈક સેવા કરતા થાય. બિચારા એક તો કોક વાર આવતા હોય, એમાં ઘરવાળા પાસે આવી વાતો કરે, એ થોડા સન્મુખ થતા હોય તો બી ના થાય. પછી મેં બેનને કહ્યું બેન એવું નથી, તમે સેવા કરો છો? તો કે હા જે સેવા કરો. મેં કેટલી વાર? જે 2 કલાક આપની કૃપાથી સન્મુખ થવાય છે, 2 કલાક. લોકો સરસ કૃપા કહેવાય કે 2 કલાક સન્મુખ થવાય છે. અને આ ભાઈ ના જે કંઠી પહેરે, જે શ્રી કૃષ્ણ બોલે, સર્વધર્મના શ્લોકનો પાઠ કરે અને જતા રહે. અને કોક દિવસ હું જ્યારે પણ સામગ્રીની વાત કરું, એને મનમાં આવે ત્યારે ફૂલ ફળ મેળો મારા ઠાકોરજી માટે લઈ આવે. સરસ. જ્યારે પણ કોઈ સામગ્રી ફળ ફ્રૂટ મેવો લાવવાનો હોય તો આ લઈ આપે છે કે હા લઈ આપે છે. સારામાં સારી ફળ ફ્રૂટ મેવો, કોઈ પૈસાનો વિચાર ન કરે, સારામાં સારી વસ્તુ ઠાકોરજી માટે પધરાઈ લાવે, સન્મુખ લાવે. એટલે પછી હસતા હસતા વૈષ્ણવને એને બેનને કહું બેન આ તમારા ઠાકોરજી માટે ફળ ફ્રૂટ મેવો શાક દૂધ બધું લઈ આપે છે, આ સેવા નથી. આ પણ સેવા જ છે. કોઈ સ્વરૂપ સેવા કરે, કોઈ બહારના અંગરૂપી સેવા કરે તો એ પણ સેવા જ છે. અને એનાથી પણ સારી વાત કરું, તમે 2 કલાક સેવા કરો છો? તો કે હા. તો એમાં તમને ઘડી ઘડી બોલાવે, વિતાડે, રાડો પાડે કે ના જો 2 કલાક હું સેવામાં હોઉં, મને કોઈ પણ ન વિતાડે, કોઈ પણ ન બૂમ પાડે, મને કોઈ હેરાન ન કરે, મને સેવામાં જ રહેવા દે. તો મેં કીધું વૈષ્ણવજનો બહેનો, આજના સમયની અંદર કોઈ તમને સેવા કરવા દે છે, 2 કલાક સન્મુખ રહેવા દે છે, કોઈ તમને વિતાડતું નથી, કોઈ તમને નડતરરૂપ થતું નથી, એ સેવા નથી. આજના સમયમાં સારું કાર્ય થતું હોય અને નડતરરૂપ ના થવું એ પણ એક સેવા છે. તમે સહયોગ આપો કે ન આપો પણ એ સારું કામ થવા દો એ પણ સેવા છે. લો, એ પણ એક સેવા છે. બાકી સારા કામમાં 17 વિઘ્ન આવે છે. તો કહેવાનો તાત્પર્ય એ છે વૈષ્ણવજનો કે આ પ્રકારે આપણા ઘરનું વાતાવરણ હોવું જોઈએ, આ પ્રકારની આપણા ઘરની સેવાનો ક્રમ હોવો જોઈએ, જેમાં નાના મોટા બધાને ભાવ જાગે, બધાને પ્રેમ જાગે અને બધાને સેવા કરવાની ઈચ્છા થાય, એ પ્રકારનો આપણો ક્રમ હોવો જોઈએ વૈષ્ણવજનો. ખ્યાલ આવ્યો? તો કહેવાનો તાત્પર્ય છે કે આજે જે આપણે જે સેવા પહોંચીએ છીએ, જે સત્સંગ કરીએ છીએ, એ બધું જ પ્રભુની કૃપાથી થાય છે. તમે માનો કે હું કરું છું, તમે માનો મારાથી થાય છે, તે વસ્તુ થતી નથી. એ તો પ્રભુ જાતે કૃપા કરીને તમારી સેવા લઈ રહ્યા છે. યાદ રાખજો. જો આપણી સેવા પ્રભુને ન રૂચે તો પ્રભુ આપણી સેવા લે જ નહીં. યાદ રાખો વૈષ્ણવ, યાદ રાખજો. આ પ્રભુને આપણી સેવા રૂચે છે તો જ લઈ રહ્યા છે. પેલી ભગવતીબાઈ હતી, એ ઠાકોરજીની સેવા કરતી, પણ સેવામાં પ્રભુને પરિશ્રમ પડતો, ખૂબ પરિશ્રમ પડતો. ઠાકોરજીએ વૈષ્ણવને કહ્યું કે આ મને પરિશ્રમ આપે છે, આનાથી સેવા લઈ લો, પણ એને લીધી નહીં. ના, મારે તો સેવા કરવી જ છે. શ્રી ગુસાઈજીને પ્રભુએ જણાવ્યું, શ્રી ગુસાઈજી કહ્યું કે તું સેવા છોડી દે, તું નામ સેવા કર, તું બહુ લૌકિક કરે છે, તું સેવા છોડી દે. તો એણે શ્રી ગુસાઈજીનું પણ ન માન્યું કે મારે તો સેવા કરવી જ છે. એક દિવસ સેવા કરતા કરતા ઉપરથી ભીડ પડી અને પગ અટકી ગયા અને ઠાકોરજી સ્વયં એણે કહ્યું કે હવે આ ઠાકોરજીને પધરાઈ જાઓ, મારાથી સેવા નથી બનતી. અને ઠાકોરજી પુનઃ શ્રી ગુસાઈજીના હેઠળ. આ આપણા વાર્તા પ્રસંગમાં આવે છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે જો ઠાકોરજીને આપણી સેવા ન રૂચે તો પ્રભુ આપણી સેવા છોડાઈ દે છે. આજે આપણાથી સેવા બને છે તો એ પ્રભુની કૃપા છે તો જ બની રહી છે, બાકી ન બને. આજે તમે અહીંયા નથી આવ્યા, પ્રભુએ તમારા પર એ કૃપા કરી તો તમે સન્મુખ થયા છો. યાદ રાખજો. આ શાંતાબેન કાંતાબેન મણીબેન નથી આવ્યા, આ તો પ્રભુએ કૃપા કરીને તમે અહીંયા સત્સંગમાં પહોંચ્યા છો, એ વાત યાદ રાખજો. બાકી જીવ તો 2 ડગલા પણ ચાલી શકે એમ નથી, એનાથી કાંઈ થઈ શકે એમ નથી. આ તો પ્રભુએ કૃપા કરી તો જ આ વસ્તુ થઈ રહી છે. તો કહેવાનો તાત્પર્ય છે કે આજે આપણાથી જે બની રહ્યું છે, જે થઈ રહ્યું છે, એ પ્રભુની કૃપા છે તો જ થાય છે. એકવાર અમે કડી પધાર્યા. કડીની અંદર અમારું શ્રી ગોપાલલાલજીનું મંદિર છે, 200 વર્ષ જૂની હવેલી છે. શ્રી ગોપાલલાલજી એટલે કે શ્રી ગુસાઈજીના સેવ્ય લેખ પર મેઘની વાર્તા આવે છે, એ શ્રી ગોપાલલાલ પ્રભુ
તો એવો ક્રમ કે જ્યારે જ્યારે પણ ત્યાં પધારું ત્યારે શ્રી ગોપાલલાલજીની સેવામાં સન્મુખ થઈએ, શ્રી ગોપાલલાલજીને લાલ લડાવીએ. તો એક દિવસ અમારા પૂજ્ય કાકાજી ત્યાં પધાર્યા અને હું અંદર અપ્રસમાં હતો. તો કાકાજીએ સહજ મને કહ્યું કે હું જ્યારે જ્યારે અહીંયા પધારું છું, આવું છું અને તને સેવામાં આ પ્રકારે સન્મુખ જોઉં છું, મને ખૂબ આનંદ થાય છે કે તારી સેવામાં રુચિ સારી છે. काका जी मने कहे कि तुको जब जब मैं आऊं तुको यह प्रकार से सेवा में देखूं, मुझको बड़ा आनंद होवे कि तेरी सेवा में रुचि अच्छी है, तेरो भाव अच्छो है. तो सहज ए वक्त मारी 10-12 वर्ष की उम्र थी. मैं सहज कहूं कि हाँ काका जी, मैं जब भी आऊं तो यहाँ सेवा में सन्मुख हूं. तो तब काका जी प्रत्युत्तर आप्यो ने कहूं कि देख बाबा, ऐसे नहीं कह, अपन क्या सेवा करेंगे, ये तो श्री गोपाल लाल स्वयं तेरी सेवा ले रहे हैं, ऐसे बोलना चाहिए. अपन क्या करने वाले हैं सेवा, अपन क्या सेवा करेंगे, अपन तो कछु नहीं होवे, ये तो श्री वल्लभ श्री गोपाल लाल स्वयं तेरी सेवा ले रहे हैं, उनको तेरी सेवा रुच रही है, या लिए तुमको सन्मुख रख रहे हैं, ऐसो भाव रखना चाहिए. तो आ प्रसंग आजे पण मारा ध्यान में छे वैष्णवजनो कि आपणे शुं सेवा करवाना. આપણે સેવા નથી કરતા, આપણાથી પ્રભુ સેવા લઈ રહ્યા છે. એ વાત જો આપણે ધ્યાનમાં રાખીએ તો આપણને કોઈ દિવસ બાધક ન થાય. ખ્યાલ આવ્યો? અને જે પણ થાય છે એ શ્રી પ્રભુની કૃપાથી જ થઈ રહ્યું છે એવો ભાવ રાખીએ તો આપણને બાધક ન થાય. તો કહેવાનો તાત્પર્ય એ છે વૈષ્ણવજનો કે આપણે ઘરમાં એવું વાતાવરણ કેળવીએ, એવો ભાવ રાખીએ કે આપણા ઘરમાં ખાલી એક જ જણ સેવા ન કરતા બધા હળી મળીને સેવા કરે, બધા સન્મુખ થાય, એવો આપણે ભાવ રાખવાનો છે, એવો આપણે પ્રયત્ન કરવાનો છે. એકલા એકલા સેવા નથી કરવાની. આપણા ઘરમાં બિરાજતા પ્રભુ એક માથે નહીં, પૂરા ઘર માથે બિરાજે છે. યાદ રાખજો, એ પૂરા ઘરના માથે ઠાકોરજી બિરાજે છે. તો આપણે સર્વે વૈષ્ણવોને હળી મળીને સેવા કરવી જોઈએ, બાળકોને સન્મુખ રાખવા જોઈએ, સેવા કરાવવી જોઈએ, જેથી એ લોકોની અંદર પણ ભાવ જાગે, સત્સંગ મળે અને સેવા કરવાની રુચિ વધે. યાદ રાખો, હું જ કરું, મારે જ કરવાની, તમે વળી શું સેવા કરી શકો, આવી વાત આપણા ઘરમાં ન આવી જોઈએ. વૈષ્ણવ ન આવી જોઈએ. આ જાણે જાણે બોલવું એ જાણે જાણે આપણે દોષ કરીએ છીએ, વૈષ્ણવનો અપરાધ કરીએ છીએ, જે આપણા ત્યાં ન થવું. આપણા ત્યાં શું કહેવાય છે? તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. જો વિચાર તો કરો વૈષ્ણવ, આપણા સંગનો રંગ લાગ્યો કોઈને? જેને લાગ્યો એવી જતા રહ્યા. વિચાર તો કરો. ઘરમાં પણ રંગ ન લગાવી શક્યા આપણે, આપણા બાળકોને, આપણા વહુઓને, આપણા દીકરાઓને, એ લોકોને પણ સન્મુખ ન કરી શક્યા. અરે રંગ લગાવવા માટે બહાર કેમ વિચાર કરો છો? સૌથી પહેલા શરૂઆત તમે તમારા ઘરેથી કરો. તમારા બાળકો વૈષ્ણવ છે, તમારો પરિવાર વૈષ્ણવ છે, તો સૌથી પહેલા એને સંગ લગાવો, એને રંગ લગાવો, એને તમે સંસ્કાર આપો, સત્સંગ આપો, જેથી એ પણ તમારી સાથે સારી સારી સેવામાં સન્મુખ થાય. બહાર સત્સંગ આપવા જઈએ, બીજે બધી જગ્યાએ જઈએ, પણ ઘરમાં તો કોરું રહી ગયું. એનું શું? મોટા મોટા ભગવતી જોયા છે, મોટા મોટા વૈષ્ણવ જોયા છે, સેવા કરે, સ્મરણ કરે, સત્સંગ કરે, દૂર દૂર સત્સંગ આપવા જાય, પણ ઘરમાં જય શ્રી કૃષ્ણ. શું કરવાનું? વિચાર તો કરો. આ શું કરવાનું? આપણે આપણા ઘરથી શરૂઆત કરો કે આપણા ઘરમાં બાળકોને સંસ્કાર આપીશું, આપણે આપણા ઘરમાં વૈષ્ણવને, બાળકોને વૈષ્ણવ માનીને સેવા સોંપીશું તો કાર્ય થશે. અને તમે તમારા ઘરમાં બાળકોને, વહુઓને, દીકરાઓને, દીકરા વહુ ભલે માનો પણ વૈષ્ણવ માનીને સેવા કરો કે તમારા ઘરમાં વૈષ્ણવ છે તો તમને ભાવ જાગશે. એક વૈષ્ણવને સન્મુખ કરું છું એવો ભાવ રાખો તો તમારી અંદર ભાવ જાગશે, એની અંદર પણ ભાવ જાગશે અને બધા મળીને સેવા કરી શકશે. તો કહેવાનો તાત્પર્ય એ છે વિષયનો કે આ પ્રકારે આપણા ઘરનું વાતાવરણ પણ એવું હળવું હોવું જોઈએ, એવું સુંદર હોવું જોઈએ. અને પ્રભુ બિરાજતા હોય તો એ આપણું ઘર ખાલી ઘર નથી પણ સાક્ષાત નંદાલય બની જાય છે. યાર, એ ખાલી ઘર સાધારણ ઘર નથી આપણું, એ ઘર એ નંદાલય છે. કોટી કે અંદર પણ લાવણ્ય પ્રભુ
વ્રજનો આદેશ આપણા ઘરમાં બિરાજી રહ્યો છે તો એ સાધારણ ઘર નથી, એ તો નંદાલય છે. અને એ ઘરમાં બિરાજતા રહેતા બધા જ વૈષ્ણવો એ સાધારણ ઘરના લોકો નથી, એ વૈષ્ણવો છે. એવા ભાવથી જો આપણે સેવા કરીએ, એ લોકોને સત્સંગ આપીએ, એ લોકોને પોષણ આપીએ તો એ લોકો પણ સારા વૈષ્ણવ બને. જો એક વાત યાદ રાખો, આપણા જ્યારે 100 વર્ષ પૂરા થાય છે ત્યારે 100 વર્ષ પૂરા થયા પછી આપણા બાળકો આપણી ભૌતિક સંપત્તિ લેવા તૈયાર થઈ જાય છે. સાચી વાત છે કે નહીં? આપણે પણ એવો વ્યવહાર કરીએ છીએ કે કોકને મકાન, કોકને દુકાન, કોકને વાડી, એ બધું એવું ગોઠવી દઈએ કે આપણા ગયા પછી પણ બાળકોમાં પ્રેમ જળવાયેલો રહે, મનમાં ક્લેશ ન થાય. એ માટે આપણે પણ એવું વાતાવરણ બનાવીએ, એવો વ્યવહાર કરીએ જેથી આપણા ગયા પછી બાળકોમાં પણ સંપ રહે, પ્રેમ રહે. એવું આપણે કરીએ છીએ. તો કહેવાનો તાત્પર્ય છે કે 100 વર્ષ પૂરા થયા પછી આપણી મકાન, દુકાન, વાડી લેવા જેમ બાળકો તૈયાર થઈ જાય છે તો આપણી સેવા સ્વીકારવા માટે કેમ તૈયાર નથી થતા? વિચાર તો કરો. આ સંપત્તિ છે તો આ સંપત્તિ નથી આપણી? આ પણ આપણી અલૌકિક સંપત્તિ છે વૈષ્ણવજનો. વૈષ્ણવ જ્યારે ઘરમાં સેવા પહોંચે, ઠાકોરજીને લાલ લાવે, જે ભાવનાથી અમારા ત્યાંથી ઠાકોરજી સેવે કરાવીને ઘરે લઈ જાય અને પછી એ જ ઠાકોરજી એ વૈષ્ણવના 100 વર્ષ પૂરા થયા પછી અમારા ઘરમાં પાછા પધારે તો અમને દુઃખ થાય કેમ એમના ઘરમાં કોઈ સેવા કરનાર નથી, કેમ ઘરમાં કોઈ સેવા પહોંચનાર નથી, કેમ બાળકો વૈષ્ણવ નથી જે સેવા નથી કરતા. એવો ભાવ જાગે, દુઃખ થાય, અમને ક્લેશ થાય કે આ વૈષ્ણવ કેમ ઠાકોરજી પાછા પધારી લાવ્યા, કેમ ઘરમાં કોઈ સેવા કરનાર નથી. કેમ નથી? કેમ કે આપણે ઘરમાં એવું વાતાવરણ નથી બનાવ્યું, ઘરમાં એવા સંસ્કાર નથી આપ્યા, ઘરમાં એવું પોષણ નથી આપ્યું જેથી બાળકો સેવામાં સન્મુખ થયા. તો કહેવાનો તાત્પર્ય એ છે વૈષ્ણવજનો કે આપણા ઘરમાં એવું વાતાવરણ બનાવો કે હળી મળીને બધા સેવા કરે, બધા સેવામાં સન્મુખ થાય. એવો ક્રમ આપણે આપણા ઘરમાં કરવો જોઈએ જેથી બધાને આનંદ રહે. તો કહેવાનો તાત્પર્ય છે વૈષ્ણવ કે આ પ્રકારનો આપણે ક્રમ કેળવીએ જેનાથી પ્રભુની પ્રસન્નતા પણ મળે, શ્રી વલ્લભની ગુરુદેવની પણ પ્રસન્નતા મળે અને આપણા ઘરમાં પણ સુંદર મજાનું વાતાવરણ રહે. ફૂલ ભેટ ધર્યું. યાદ કરો વૈષ્ણવો, આવા ભગવતીઓને એ બોલી લગાવતા લગાવતા 1 લાખ ઉપર પહોંચી ગયા એ નાનકડા ગુલાબના ફૂલ માટે કે ઉત્તમ વસ્તુ તો મારા પ્રભુ માટે જ હોય. 1 લાખ રૂપિયાનું ગુલાબનું ફૂલ લીધું અને ઠાકોરજીને ધર્યું. ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજી ઠાકોરજીના દર્શન કર્યા અને શ્રી ઠાકોરજીનું મસ્તક ઝૂકી રહ્યું હતું. श्री महाप्रभु जी पूछ्યું, बाबा आप ऐसे झुके झुके से क्यों हो? आप आवा नमे नमेला केम छो प्रभु? केम नमी गया छो? तो साक्षात निकुंज नायके आज्ञा करी के वल्लभ आज आपके सेवक ने मुकु भावसु 1 लाख रुपया को फूल धर्यो है, बाकी भावना सु मेरो मस्तक झुक्यो जा रह्यो है. એના ભાવથી હું નમી ગયો છું કે કેવો એનો ભાવ છે, કેવો એનો ઉત્તમ ભાવ છે કે સુંદર વસ્તુ તમારા પ્રભુના માટે હોવી જોઈએ. આ ભાવથી મારું મસ્તક ઝૂકી રહ્યું છે. આને કહેવાય સાચી પ્રતિષ્ઠા, આને કહેવાય સાચો ભાવ. બાકી આપણે એકબીજાના વખાણ કરીએ એની કોઈ એ નથી, પણ પ્રભુ કે આ મારો ભક્ત, એ સાચી ભાવના છે, એ સાચી પ્રતિષ્ઠા છે. યાદ રાખજો વૈષ્ણવજો. તો કહેવાનો તાત્પર્ય છે કે આપણને મહારાજી સારી બનાવતા આવડતી હોય, આપણી સામગ્રી સુંદર થતી હોય, આપણા શૃંગાર સારા થતા હોય અને કોઈ કહે કે વાહ તમે તો બહુ સુંદર સેવા કરો છો, તો જાગૃત થઈ જજો. હવે મારો સમય આવી ગયો, હવે મારે પલ પલ પર સાવધાન રહેવું પડશે. હવે 2 માર્ગ આવ્યા, જો સેવામાં વધશું તો આગળ વધશું અને અહીંયા જો પ્રતિષ્ઠામાં પડી ગયા તો બાધક થશે. હવે આપણે જાગૃત રહેવાનો સમય આવે. ઘોડો સીધો જાય ને તો તકલીફ ન હોય, પણ જયારે ઉપર ચડે તો ધ્યાન રાખવું પડે. તો હવે આપણે સમય આવી ગયો જાગૃત થવાનો કે હવે 4 વૈષ્ણવ મારા વખાણ કરે છે તો પ્રભુ આપ એવી કૃપા કરો કે હવે મને મદદ થાય, આપની સેવા છૂટે નહીં એવી આપ કૃપા કરો. આ પ્રકારનો ભાવ આપણે કેળવવાનો, આવો આપણે તાપ કેળવવાનો. પણ જરા પણ જો આ મોહમાં ફસાઈ ગયા, જરાક પ્રતિષ્ઠામાં આવી ગયા તો આપણી લાઈન બદલાઈ જશે અને પ્રભુના સુખનો વિચાર છૂટી જશે અને આ પ્રકારની માયા લાગી જશે. માળાજીમાં, શૃંગારમાં, સામગ્રીમાં બસ એ જ બનાવતા રહીએ. વૈષ્ણવ વાહ વાહ તમે તો ભગવતી છો, તમે બહુ સુંદર મજાની સામગ્રી સિદ્ધ કરો છો. બસ જો એ વખાણ ગમી ગયા તો ફસાઈ જવાશે.
જાગૃત રહેજો વૈષ્ણવ, આપણે જે કરીએ છીએ પ્રભુની કૃપાથી કરીએ છીએ એવો ભાવ રાખશો તો વાંધો નહીં આવે. બાકી આ મોહ, આ પ્રતિષ્ઠા એ તો અચ્છા લોકોને પકડી લે છે. કોઈને પણ આ વસ્તુ છોડતી નથી. અને વખાણ કોને ના ગમે? વિચાર તો કરો. કોઈને વખાણ ન ગમે એવું બને ના ગમે, બધાને ગમે. તો એમાં આપણે ફસાવાનું નથી. એક પ્રસંગ યાદ આવે છે. એક શિલ્પકાર હતો જે સુંદર મજાની મૂર્તિ બનાવતો. તો એ મૂર્તિ એટલી સુંદર બનાવતો કે લોકો એને વખાણ કરતા, જગ પ્રસિદ્ધ હતો. એકવાર એક મોટા જ્યોતિષી એ ગામમાં આવ્યા અને જ્યોતિષી ગામમાં આવ્યા તો એ શિલ્પકાર મૂર્તિકારીને મળવા ગયા અને કહ્યું કે હું આપને મળવા આવ્યો છું અને મારે થોડુંક આપને પૂછવું છે. તો તરત જ એણે કહ્યું કે બોલો, શું છે? શું આ તમારે મારી સલાહ લેવી છે? બતાવો. તો તરત જ એમણે કહ્યું કે પ્રભુની કૃપાથી મારી પાસે બધું જ છે, ખૂબ આનંદ કરી રહ્યો છું, સારું મારું નામ છે, પ્રતિષ્ઠા છે, પણ એક પ્રશ્ન કરવો છે, તમે જવાબ ચોક્કસ આપજો. તો કે શું છે? કે મારે મારા મૃત્યુનો સમય પૂછવો છે. તમે તો બહુ જાગૃત છો, બહુ સારા છો, જાણકાર છો, મને મારો સમય બતાવી દો કે કયા દિવસે મારા 100 વર્ષ પૂરા થશે. શાસ્ત્રનો એવો નિયમ છે કે કોઈ દિવસ અહીંયા સુધી આવી જાય તો પણ કોઈને પોતાના મૃત્યુની વાત ન કરાય, ન કહેવાય. ખબર હોય કાલે એનું મૃત્યુ છે છતાં પણ ન કહેવાય, એવી શાસ્ત્રની મર્યાદા છે. જ્યોતિષીએ બહુ ના પાડ્યું કે ન, આ વાત તો મારા શાસ્ત્રથી વિરુદ્ધ છે, આ હું ન કહી શકું, ન બોલાય, ન કહેવાય, હું નહીં કહી શકું. છતાં પણ એ શિલ્પકારે બહુ આગ્રહ કર્યો, બહુ વિનંતી કરી કે હું મારા પોતું રાખીશ, કોઈને કહીશ નહીં, મને મહેરબાની કરીને કહો. બહુ વિનંતી કરી, બહુ ભલામણ કરી. ત્યારે જ્યોતિષીને એણે કહ્યું કે અમુક સમયે, અમુક તારીખે, અમુક વારે, અમુક સાલે આ ઘડીએ તમારું મૃત્યુ થશે. શિલ્પકાર રાજી થઈ ગયા કે ચલો મને ખબર તો પડી. જેટલો સમય હતો આનંદથી વ્યતીત કર્યો અને છેલ્લા 15 દિવસ બાકી રહ્યા. જ્યોતિષી બહુ જાગૃત હતા. એ જે પણ કે એ થતું જ એવો લોકોને વિશ્વાસ અને થવાનું જ હતું. 15 દિવસ બાકી રહી ગયા. હવે મરવાનો સમય આવે તો ઉદ્વેગ તો થાય જ, સ્વાભાવિક છે. એને પણ અંદર હલચલ થઈ ગઈ કે હવે તો 15 દિવસ રહ્યા, હવે તો સમય આપણો આવી ગયો, હવે શું કરશું, હવે શું કરશું. બહુ મોટો સરસ મજાનો શિલ્પકાર હતો. એને થયું કે ચલો એક કામ કરીએ, મારા જેવી જ 10 મૂર્તિઓ હૂબહૂ બનાવી. એને પોતાના જેવી 10 મૂર્તિઓ રંગ રૂપની એક જેવી બનાવી અને એક ઓરડામાં મૂકી દીધી. 15 દિવસની અંદર મૂર્તિઓ તૈયાર થઈ ગઈ. એક ઓરડાની અંદર 10 મૂર્તિઓ મૂકી દીધી. મૂર્તિનો સમય પાક્યો, એ ઘડી આવી, ઓરડો ખોલ્યો અને ઓરડો ખોલીને એ 10 મૂર્તિઓની બાજુમાં પોતે જઈને ઊભા રહી ગયા. અહીંયા યમદૂતો આવ્યા, આખું ઘર ગોત્યું પણ ક્યાંય પેલો શિલ્પકાર ન મળ્યો. આ ઓરડામાં આવ્યા, ઓરડાને ચેક કર્યો તો ઓરડાની અંદર 11 શિલ્પકાર હતા. એક હોય તો લઈ જાય ને. અને ખબર જ ન પડે કોણ સાચો કોણ ખોટો. 11 એક જેવા દેખાય તો પેલા લોકો મૂંઝવણમાં પડી ગયા કે આમાં મારે લઈ કોને જાઉં? જગ્યા એકની, લઈ જવાનો એકને, આ તો 11 છે, કેવી રીતે લઈ જવા? મૂંઝાઈ ગયો. હવે કેમ કરવું, કેવી રીતે કરવું? બહુ જ ચેક કર્યું પણ ક્યાંય ખબર ન પડી કોણ સાચો કોણ ખોટો. છેલ્લે કંટાળીને એ યમદૂતો પાછા ગયા અને ઉપરજીને કહ્યું યુવરાજને કે ભાઈ અમે તો ગયા હતા પણ ત્યાં કોઈ વ્યક્તિ એવો ન મળ્યો જેને અમે લઈ આવીએ. એ શિલ્પકાર તો એવો હતો જેને અમે બહુ ગોત્યો પણ એક જેવા 11 હતા. એક નતા, 11 હતા. અને એકને જ લાવવાની આજ્ઞા છે. જગ્યા એટલી નથી કે 11 લઈને આવીએ. તો કેવી રીતે લઈને આવીએ? અમે 11 એક જેવા હતા તો કેવી રીતે લઈને આવવું મારે? અમે તો મૂંઝાઈ ગયા છીએ અને પાછા આવ્યા. યમરાજે કહ્યું આપણી જે બુકમાં લખ્યું હોય એ કરવું જ પડે. લાવવાનો એટલે લાવવાનો. તમારે કોઈ પણ હિસાબે લાવો તો પડે. સમય પાકી ગયો હોય તે તો પૂરો ન થાય. તો કે હવે તો કે અમારાથી તો જવાય એમ નથી ત્યાં. કેમ? અમે તો થાકી ગયા ગોતી ગોતીને. પણ 11 માંથી કોને લાવો? ખોટો માણસ આવી જાય તો? ખોટાને તો ન લવાય. તો કે કઈ વાંધો નહીં યમરાજ, કે હું જાતે આવીશ અને તપાસ કરીશ અને પૂછીશ, જોઈશ અને પછી લાવશું આપણે. તો ફરી બધા નીચે આવ્યા. એ ઓરડામાં આવ્યા. એક જેવા 11 શિલ્પકાર હતા. 11 ને જોયા, ચેક કર્યા પણ ક્યાંય કોઈ ફરક જોવા ન મળ્યો. બધા એક જેવા લાગ્યા. યમરાજ, યમદૂતો બધા વિચારમાં પડી ગયા કે હવે કરવું શું? બધા મૂંઝાઈ ગયા.
ત્યાં જ યમરાજને એક યુક્તિ સુધી અને વિચાર કરીને કહ્યું કે ખરેખર કેવી આ કળા છે, કોણ આ કારીગર છે કે જેણે એક જેવી 11 મૂર્તિઓ બનાવી છે. ખરેખર અદ્ભુત આ કારીગર છે, એની પાસે ભગવાનની આ દેન છે કે એક જેવી હુબહુ 11 મૂર્તિઓ બનાવી છે, જેમાં આટલો પણ ફરક નથી. ખરેખર અત્યારે એ જો કલાકાર એ મૂર્તિકાર વાળી જો સામે હોય તો હમણાં ને હમણાં એના વખાણ કરું અને એને એવોર્ડ આપું. હમણાં ને હમણાં એને સામે બોલાવું, એને એવોર્ડ આપું, એના વખાણ કરું કે ખરેખર શું એની કારીગરી છે, કેવો સુંદર મજાનો આ શિલ્પકાર છે. કોણ છે આ દેખાતું નથી, આ દેખાય તો હમણાં એને ગળે લાગી જવું, એવી સુંદર એની કારીગરી છે. આ જ્યાં યમરાજ બોલ્યા ત્યાં જ પેલો શિલ્પકાર કહ્યો આ તો મેં બનાવી છે. ત્યાં જ શિલ્પકાર આવ્યો અને કહ્યું આ તો મેં બનાવી છે. ત્યાં જ યમરાજે કહ્યું કે સરસ કર્યું, તમે બનાવી છે, ખૂબ સુંદર તમારી કારીગરી છે, પણ તમારો સમય પાકી ગયો છે, હવે તમારે અમારી હારે આવવાનું છે. તો કહેવાનો તાત્પર્ય એ છે વિશ્વજનો કે વ્યક્તિને મોહ, પ્રતિષ્ઠા અને પ્રશંસા એવી પ્રિય છે કે એને પોતાના મરણનું પણ ખ્યાલ નથી આવતો. વિચાર તો કરો, એને યમરાજ યમદૂતો આવ્યા લેવા છતાં પણ એને એટલી પ્રતિષ્ઠાનું એ થઈ ગયું કે બોલી ઉઠ્યો કે હું છું આ બનાવનાર, અને એને છેલ્લે લઈ ગયા. તો આ કેટલું બાધક છે, વિચાર કરો વૈષ્ણવ. તો આપણા માર્ગની અંદર તો દિનતા જોઈએ, દાસપણું જોઈએ, સાત્વિકતા જોઈએ, તો જ પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય. આપણા ત્યાં અહમ ન જોઈએ કે હું કરું છું, મારું છે, મારાથી થાય છે, એવી ભાવના આપણા અંદર ન જોઈએ. આપણી અંદર તો દિનતા જોઈએ, આપણા અંદર તો દાસપણું જોઈએ. અને દાસ કોને કહેવાય? જે સદા રહે એને દાસ કહેવાય. દાસ એનું ઊંધું કરો, દાસ સદા. જે સદા શ્રી વલ્લભની સન્મુખ રહે, ઠાકોરજીની સન્મુખ રહે, પ્રભુની સેવા કરે, દિનતા રાખે, એને જ દાસ કહેવાય. બાકી તો હું કરું છું, મારાથી થાય છે, તો એ દાસ નથી, એ તો સ્વામી બની જાય છે.